જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરની મોદી સ્કૂલમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। સ્કૂલમાં ઇલેક્ટ્રિક પેનલમાં અચાનક જ આગ લાગી સમય સૂચકતાથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે। આગ કાબૂમાં આવતા હાશકારો અનુભવ્યો છે। સ્કૂલ સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો। અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે હાલ આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। ત્યારે જામનગરની સમગ્ર ઘટના સામે આવી રહી છે। જામનગરની મોદી સ્કૂલમાં આગ લાગી હતી। સ્કૂલમાં ઇલેક્ટ્રિક પેનલમાં અચાનક આગ લાગી હતી। સમય સૂચકતાથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે। આગ કાબૂમાં આવતા હાશકારો અનુભવ્યો હતો। ઇલેક્ટ્રિક પેનલમાં સેજ પાર્ટ થતા અમે બાળકોને તરત ઇલેક્ટ્રિશિયન કરીને બહાર લઈ લીધા હતા, સ્ટાફને પણ બહાર લઈ લીધો હતો અને અમારા દ્વારા આગ સંપૂર્ણપણે હળવાની અમે પ્રયત્ન કરેલા હતા। તરત ફાયર બ્રિગેડમાં જાણ કરી દીધેલી હતી અને સંપૂર્ણપણે બધા જ બાળકો સ્કૂલની બહાર આવી ગયેલા હતા। સેજ પાર્ટ થયો એટલી જ મિનિટ અમે ફાયર સેફટીની સજ્જ હતી એટલા માટે તરત જ અમે બાળકોને ઇવેક્યુએટ કરી લીધા હતા અને તરત ફાયરના બાટલાથી અમે ઠાળવાની અમે પ્રયત્ન કરેલા હતા। જાનહાની કોઈ નથી થયેલી। જ્યારે ઇલેક્ટ્રિક પેનલમાં સેજ પાર્ટ થતા અમારા